શું નામ? મોદી સાહેબ, બિપિનભાઈ ગજ્જર. વિપિનભાઈ, શું લાગે છે 4 જૂનના કોની સરકાર બનશે? ભાજપ સરકાર જ બને, પણ કહેવાનું એ છે અહીંના જે છોકરાઓ છે બરોબર, અત્યારે 10માંથી 9 જણાને પૂછશો કે મારો છોકરો ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુએસ ભણવા જાય છે બરોબર. એ જ વસ્તુ આપણા જ પૈસાના ત્યાંના પ્રોફેસરો એ લોકો આપણા ઇન્ડિયન એશિયન સ્ટુડન્ટોના પૈસાથી જ ત્યાંના પ્રોફેસરો કમાય છે. એ જ વસ્તુ જો મોદી સાહેબ અહીંયા કરે બરોબર, અને આપણા છોકરા અહીંયા આપણા બ્રિલિયન્ટ છોકરાનો મેઇન પાવર બહારની કન્ટ્રી વાળા વાપરે છે. એ વસ્તુ ના થવી જોઈએ. આજ તમે જનરલી કોઈ પણ કાસ્ટને પૂછો, હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કે ગુજરાતી, તમે 10માંથી પૂછશો કે ભાઈ મારી છોકરી કેનેડા છે, મારો છોકરો ઓસ્ટ્રેલિયા છે, મારો છોકરો ન્યુઝીલેન્ડ છે, અહીંયા પોતાના મા બાપ છોકરાના ભણાવવા માટે મકાન વેચીને, લોનો વેચીને મોકલે છે. એને ખબર છે કે ત્યાં ગયા પછી મારો છોકરો આવવાનો નથી પાછો. ત્યાંની જે રહેણી કરણી અહીંયા ઇન્ડિયામાં મળવાની નથી. પહેલું તો એક વસ્તુ કે ભાઈ રોજગારી છે બરોબર, પણ જે વસ્તુ કોન્ટ્રાક્ટ ઉપર આપી છે અત્યારે, એક વસ્તુ જાણે કે 45,000 રૂપિયા કર્મચારીનો પગાર હોય, એની જગ્યાએ 3 કોન્ટ્રાક્ટરો 15,000 રાખે છે. પણ એ વસ્તુ ખોટી છે. અનનોન માણસોને જ લઈ લે કે જેને એના માટે એને કોઈ ગાઈડલાઈન જ નથી. એમ ડિપાર્ટમેન્ટ ચલાવવા માટે લઈ લે છે. ખરેખર તો મોદી સાહેબ, ભાજપ આવશે, હિન્દુ છે કે મુસલમાન કે ક્રિશ્ચિયન છે એ નથી. દરેકે પોતાની રાષ્ટ્ર જે મારો દેશ ભારત છે બરોબર, એ અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ફિલ્ડમાં હોય, ગવર્મેન્ટમાં હોય કે પ્રાઇવેટમાં હોય બરોબર, એને જે પગાર મળતો એનું 60% બીજી કામ કરે બરોબર, તો અહીંથી કોઈને બહાર જવાની જરૂર નહીં પડતી. પણ આપણા ત્યાં તકલીફ છે ને, જેટલું કામ કરીએ છીએ એના સામે વળતર નથી મળતું. બહારના દેશમાં એ છે. સાહેબ, એ તો બહારના વળતર અમેરિકન ડોલર કન્વર્ટ કરો તો મળે બરોબર. આ $10,000 કોઈનો અમેરિકામાં પગાર નથી. $10,000 એટલે આપણે કન્વર્ટ કરો તો અહીંયા છે. બાકી 10,000 અહીંયા 1,000 વાળો બી જીવી શકે છે ને, લાખ વાળો જીવી શકે, 5,000 વાળો જીવી શકે. અહીંના જેટલું ત્યાં મળતું નથી એ વાત સાચી, પણ એ તો ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરો તો. બાકી $10,000 ત્યાં આગળ 1,500-2,000 રૂપિયા ભાડે રહેતો હોય. પછી આવા જવાનો ખર્ચો હોય, એનો માણ $200-500 બચતા હોય. $200-500 એ બી 500 રૂપિયા થયા ત્યાંના. અહીંના પ્રમાણે આપણે ગણીએ ભાઈ 75 રૂપિયા છે તો બરોબર 3.5 લાખ રૂપિયા. એ વસ્તુ કન્વર્ટ કરે તો છે. બાકી અહીંયા જે કામ કરવાવાળા છે એને કામ મળે જ છે, પણ અહીંયા તો શું છે, શોર્ટ ટાઈમમાં બધાને જમ્પ લગાવી દેવો છે. પણ હમણાંથી છેલ્લા 5 વર્ષમાં ગુજરાત યુનિવર્સિટીમાં જેટલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો વધ્યા છે એટલા ગયા 60 વર્ષમાં નહોતા વધ્યા. એ વાત સાચી ભાઈ બરોબર. એટલે ધીમે ધીમે પાછા આવી રહ્યા છે. પણ ત્યાં ખબર જ છે ત્યાં આગળ આજે 5 કે 10 વર્ષ પછી જે અહીંથી ગયા એ લોકોને અહીંયા આવું જ પડે એવું છે. એના છૂટકો જ નથી. એટલે તમારું કહેવું એમ છે કે ડેવલપમેન્ટ 100% પણ અત્યારે તો શું છે આપણે કે ભાઈ થાય છે થવા દો. જેવી રીતે પોતાનું ઘર ચલાવવા માટે માણસ રહે છે એ રીતે જો દેશ જે બી જગ્યા ઉપર હોય, કોઈ બી ફિલ્ડમાં હોય, ગવર્મેન્ટમાં હોય, પ્રાઇવેટમાં કે કોઈ બી જગ્યાએ, એ પોતાનું સમજીને જો કામ કરે તો કોઈ જગ્યાએ અહીંથી એક છોકરાને બહાર જવાની જરૂર નહીં પડે. અને બીજું બધું તો બરાબર છે, પણ તમને શું લાગે છે કેટલી સીટે ભાજપ સરકાર બનશે? સીટોમાં તો શું સાહેબ, આમાં નક્કી કહેવાય નહીં. ભાજપ આવશે એ નક્કી છે. મોદી સાહેબ આવશે એ નક્કી છે બરોબર. આ બધી જે વસ્તુ ચાલતી આવી છે કોંગ્રેસ સમયથી, અમુક વસ્તુ પ્રોજેક્ટો કોંગ્રેસે પાસ કરેલા છે, અમુક ભાજપે પાસ કરેલા છે. એટલે એવું નથી. ભાજપની સરકાર તો એવું કહે છે કોંગ્રેસના પાસ કરેલા બી નિયમો અમે પાસ કરાવીએ છીએ, કોંગ્રેસે શરૂ કરેલા કામ બી અમે કરીએ છીએ. ના, જાણે કે નર્મદા ડેમ બરોબર કોંગ્રેસે બને, હાઈટ ઊંચાઈ કરવા માટે ભાજપે કરી. એ રીતે અટલ ટનલ બરોબર, અમુક જે નેશનલ હાઈવે છે એ કોંગ્રેસ વગર. કોઈ બી દર 5 વર્ષે પંચવર્ષીય યોજના હોય, એમાં કોઈ બી સરકાર આવે, કોંગ્રેસ આવે કે ભાજપ આવે, જે પાસ થઈ ગયા એ કરવું જ પડે. પછી એ ના કહી શકે કે ભાઈ આ મેં જ વસ્તુ કરી છે. કોઈ બી સરકાર આવશે